વધુ આગળ આપણે લેવા જઈ રહ્યા છીએ તમારા સ્વાધ્યાયના જે દાખલા બાકી હતા એ પહેલાં ઉદાહરણ 2.2 આપણે લાસ્ટ લેક્ચરમાં લઘુગણકીય કોષ્ટક એટલે કે લોગ ટેબલ કઈ રીતે વાપરવું, એના પરથી નેચરલ 10 કઈ રીતે શોધવું, નેચરલ સાઇન કઈ રીતે શોધવું, એ બધી માહિતી મેં તમને આપેલી છે. તો અત્યારે આપણે પહેલાં એ માહિતીનો જેમાં ઉપયોગ કરવાનો છે એવો એક દાખલો જોવા જઈ રહ્યા છીએ અને પછી આપણે સ્વાધ્યાયના દાખલા કન્ટિન્યુ કરીશું. તો પહેલાં ઉદાહરણ 2.2 પર જઈએ, જે છે દ્રષ્ટિ સ્થાનભેદની રીત. આપણે થોડું યાદ કરીએ કે દ્રષ્ટિ સ્થાનભેદની રીતમાં એક્ઝેક્ટ શું હતું કે તમે એવું કહેતા હતા કે ભાઈ તમારું સ્થાન બદલાવાથી તમને જે સામે જે વસ્તુ દેખાય છે એનું સ્થાન પણ બદલાતું જોવા મળે છે, કોણીય સ્થાન. તમે એક જગ્યાએ ઊભા છો અને બીજી જગ્યાએ ઊભા છો, એ બે જગ્યાએથી સામેની કોઈ વસ્તુને જોશો તો આ રીતે એક ખૂણો આંતરાતો હોય અને એ ખૂણાને આપણે નામ આપ્યું હતું દ્રષ્ટિ સ્થાનભેદ કોણ. તમારી દ્રષ્ટિ મર્યાદાના કારણે સ્થાનમાં જે ભેદ પડે છે, જે તફાવત પડે છે, એ ખૂણો એટલે દ્રષ્ટિ સ્થાનભેદ કોણ, એવું આપણે નામ આપેલું. હવે અહીંયા બે સ્થાન વ્યક્તિના હોય ત્યારે અવલોકનમાં શું ફરક પડે એ જ ઘટનાનો ઉપયોગ કરીને આપણે આ દાખલો ગણવાનો છે. પણ પહેલું એક ઇન્સ્ટ્રક્શન કે આ દાખલો કદાચ એકાદ માર્કના VSQમાં પૂછી શકાય, બાકી જોઈ શકો છો રકમ ખાસી મોટી છે, દાખલામાં કોઈ શક્કરવાર નથી. અને ફરક એટલો કે તમે અત્યાર સુધી જે ભણી ચૂક્યા છો ઓલરેડી ત્રિકોણમિતીય વિધેયો, એ ત્રિકોણમિતિને જ દ્રષ્ટિ સ્થાનભેદ કોણના કન્સેપ્ટ જોડે કમ્બાઈન કરવામાં આવ્યો છે. અત્યાર સુધી તમે થીટાને દ્રષ્ટિ સ્થાનભેદ કોણ કહેવાય એવું નહોતા જાણતા, બાકી આ પ્રકારના પ્રશ્નો તમે ઓલરેડી સોલ્વ કરેલા છે, એટલે કશું જ નવું નથી. ખાલી નેચરલ 10નું મૂલ્ય જોવાનું જે શીખવાડ્યું હતું એ વસ્તુ તમારા માટે નવી છે. અને દ્રષ્ટિ સ્થાનભેદ કોણ અને દ્રષ્ટિ સ્થાનભેદની રીત આટલું નવું છે. બાકી બેઝિક ગણતરી હાર્ડલી 3 કે 4 સ્ટેપમાં જવાબ આવી જાય છે. પણ જે વસ્તુ ફોકસ કરવાની છે એ સમજવા પર ફોકસ કરવાની છે કે મેથડનો ઉપયોગ કઈ રીતે થાય છે. તો હવે આપણે દાખલા પર જઈએ. એક વ્યક્તિ પોતાની સામે આવેલા મિનારાનું પોતાનાથી અંતર નક્કી કરવા માટે મિનારા C ની સામે બિંદુ A પાસે ઊભા રહીને AC ની સીધી રેખામાં ખૂબ દૂરની વસ્તુ O ને જુએ છે. પહેલા તો આટલું જ સમજીએ. મેં બાજુમાં એક આકૃતિ ડ્રો કરેલી છે. વ્યક્તિ પોતાની સામે આવેલા મિનારાનું, આ મિનારો છે, અને અહીંયા વ્યક્તિનું પ્રારંભિક સ્થાન છે, એટલે હું અહીંયા લખી કાઢું છું વ્યક્તિનું પ્રારંભિક સ્થાન. વ્યક્તિની સામે મિનારો C આવેલો છે, જોઈ શકો છો, અને AC ની સીધી રેખામાં ખૂબ દૂરની વસ્તુ O ને જુએ છે. મતલબ એ આ AC ની સીધી રેખા છે, પણ એ આવી રીતે O ને જુએ છે. O ખૂબ દૂર રહેલી વસ્તુ છે, એટલે આ બે વચ્ચે કોણીય ડિફરન્સ એને બહુ ઓછો જોવા મળશે. મતલબ એ વ્યક્તિએ અહીંથી જ્યારે અવલોકન કર્યું અને અહીંથી O નું અવલોકન કર્યું, મેં સરળતા ખાતર એક રેખાકૃતિ દોરી છે. રેખાકૃતિ એટલે શું, જેમાં આપણે એક રફ આઈડિયા આપેલો હોય કે ભાઈ આવી કંઈક પરિસ્થિતિ છે, એને વાસ્તવિક માપ જોડે કોઈ લેવા દેવા ન હોય. તો આ દૂરની વસ્તુ છે ને એ ખૂબ દૂર છે, મતલબ આના કરતાં પણ ક્યાંય ઉપર છે. તો દ્રષ્ટિ સ્થાનભેદ કોણ જેમ અંતર વધે એમ ઘટતું જાય એવું આપણે જાણીએ છીએ. ધારો કે સરળતા ખાતર એવું માની લો કે આ વસ્તુ O અહીંયા છે, ચલો ખૂબ દૂરની વસ્તુ નથી હાલ પૂરતી. તો જો અહીંયા ખૂણો કેટલો વધારે ઘેરાઈ છે, પછી હવે આટલે દૂર જતી રહી તો સામે ખૂણો પણ જતો રહ્યો, સોરી નાનો થતો ગયો. હું આથી વધુ દૂર વિચારું ને તો આ ખૂણો આના કરતા ઓછો હશે. તો કહેવા એવું માંગે છે કે ખૂબ દૂરની વસ્તુ માટે એને કોણીય અંતર બે વચ્ચે બહુ મોટું નથી લાગતું. ધ્યાન રાખજો, આપણે કોણીય અંતરની વાત કરી રહ્યા છીએ, અંતરની નહીં. કોણીય અંતર મીન્સ ખૂણાની વાત કરી રહ્યા છીએ. હવે એ ખૂબ દૂરની વસ્તુ O ને જુએ છે, ત્યાર પછી તે AC ને, એટલે કે આ AC છે,
એને લંબ દિશામાં 100 મીટર ચાલીને બી પર પહોંચે છે. મતલબ કે આ અંતર જે આપણે AB વડે દર્શાવેલું છે એ છે 100 મીટર. અને બી પરથી O અને C બંનેને જોવે છે. તો O ખૂબ દૂર છે, મતલબ કે અહીંયાથી એને કેમ સેજ નાનો અમથો ખૂણો બનતો હતો, જે વ્યવહારમાં આપણી જાણમાં ના આવે એટલો નાનો ખૂણો, એવી રીતે બી પરથી જુએ છે વસ્તુને, ત્યારે બી પાસેથી પણ અહીંયા અંતરાતો ખૂણો ખૂબ નાનો છે. એટલે એવું કહી શકાય કે O ખૂબ દૂર હોવાથી અવલોકન દિશાઓ BO અને AO એ એકરૂપ બને છે. ફિઝિક્સની ભાષામાં એવું કહેવાય એને. પરંતુ C ની સીધી દ્રષ્ટિ રેખા, C ની સામે સીધી દ્રષ્ટિ કરે બી પરથી, એ C ની સીધી દ્રષ્ટિ રેખા એ થીટા બરાબર 40 ડિગ્રી જેટલી ખસે છે. મતલબ કે A પરથી સીધી ગતિ દ્રષ્ટિ કરી અહીંયા, અને બી પરથી સીધી અહીંયા દ્રષ્ટિ કરી. એ બે વચ્ચેનો ખૂણો કેટલો છે? થીટા બરાબર 40 ડિગ્રી છે. એને આવું જોવા મળે છે. તો વ્યક્તિના મૂળ સ્થાન A થી મિનારા C નું અંતર નક્કી કરો. જો સૌથી પહેલી બાબત તો એ છે કે તમને આ માપ આપ્યું છે અને આ તમારે શોધવાનું છે. તો આ થીટાની પાબા થઈ. તો પાબા જેમાં આવતી હોય એવા બે ત્રિકોણમિતીય ગુણોત્તરો છે. એક છે કોસ અને બીજી છે ટેન. કોસ એટલે પાબા ભાગ્યા કર્ણ અને ટેન એટલે સાબા ભાગ્યા પાબા. તો કોસ તો તમે વાપરી નહીં શકો, દેખીતી વાત છે, કારણ કે કર્ણનું માપ તમને આપ્યું નથી. આ કાટકોણ ત્રિકોણ જે રચાયો એમાં કર્ણ છે BC, તો કર્ણનું માપ તમને આપવામાં આવ્યું નથી. તો હવે તમારી જોડે એક જ ઓપ્શન રહે છે, જેમાં કર્ણ ન આવતું હોય અને પાબા આવતી હોય, કારણ કે તમારે આ અંતર શોધવાનું છે. તો કર્ણ જેમાં ન આવતો હોય અને પાબા જેમાં આવતી હોય એવું એક જ સૂત્ર છે, ટેન. તો ટેન થીટા બરાબર શું લખી શકાય? અંતર AB એટલે કે સાબા ભાગ્યા અંતર AC એટલે કે પાબા. આપણે શોધવાનું છે અંતર AC. તો AC બરાબર થયું AB ના છેદમાં ટેન થીટા. હવે અંતર AB તમને આપેલું છે 100 ભાગ્યા ટેન થીટા એટલે કે ટેન 40. અગેન આપણે થોડું યાદ કરીએ કે તમે જ્યારે નેચરલ ટેન્જન્ટ્સ શીખ્યા લાસ્ટ લેક્ચરમાં, ત્યારે તમને એવું કહેવામાં આવેલું કે 40 ડિગ્રીની કિંમત શોધવા માટે શું કરવું પડે. હું અહીંયા થોડું યાદ કરાવું છું. મેં તમને એમ કીધેલું કે આ દિશામાં બધા ડિગ્રીના માપ આપેલા છે અને આ દિશામાં બધા મિનિટના માપ હતા. તો તમારે અહીંયા ડિગ્રીના માપમાં 0, 1, 2 થી ચાલુ કરીને 40 સુધી પહોંચવાનું છે. પછી આ મિનિટ વાળા સેક્શનમાં અહીંયા આવું હશે 0 મિનિટ, 6 મિનિટ, 12 મિનિટ, 18 મિનિટ વગેરે વગેરે આગળ, અને છેલ્લે મીન ડિફરન્સ. પણ આપણે એકેનું કંઈ જ કામ નથી. તમારે જસ્ટ એટલું જોવાનું છે કે આ 40 ડિગ્રી અને આ 0 મિનિટ બંને જ્યાં ક્રોસ થાય છે ત્યાં તમને કઈ સંખ્યા જોવા મળે છે? એ સંખ્યા હશે 0.8391. તો 100 ના છેદમાં 1040 ની કિંમત 0.8391. આને સાદુરૂપ આપો એટલે તમને અંતર AC નું માપ મળી જશે 119 મીટર. જે તમારો જવાબ છે. તો જોઈ શકો છો કે તમે ગણતરી તો સિમ્પલ એટલી જ કરી છે જે તમે આની પહેલા પણ કરી ચૂક્યા છો ત્રિકોણમિતીય કૂટ પ્રશ્નોમાં. અંતર અને ઊંચાઈ જેમાં પૂછેલા હોય, ખૂણો આપેલો હોય, આ પ્રકારના પ્રશ્નો. તો અહીંયા ખાલી એક બાબત નવી એ છે કે આ 10-40 ડિગ્રીનું મૂલ્ય તમને જોતા આવડવું જોઈએ. અને બીજી બાબત એ નવી છે કે દ્રષ્ટિ સ્થાનભેદ કોણના સંદર્ભમાં તમે ત્રિકોણમિતિ કઈ રીતે વાપરી શકો છો.
આ બે જ વસ્તુ ક્લિયર કરવા માટે આ ક્વેશ્ચન મૂકવામાં આવ્યો છે. બાકી મેં કીધું એમ ગણતરી બહુ સિમ્પલ છે. આપણે ખાલી ધ્યાન રાખવાનું છે આ સમજવામાં. પ્રોપર એક્સપ્લેનેશન ફરીથી એકવાર જોઈતું હોય તો રિવર્સ કરીને જઈ શકો છો. પણ આ જે મેં સમજાયો છે આટલો પોર્શન અને એને અનુરૂપ આકૃતિ સમજાવી છે એ ખાસ મગજમાં ઉતરવી જોઈએ. આ પહેલી વાત છે. બીજી વાત એ છે કે તમને જે નેચરલ ટેન્જન્ટ્સનું મૂલ્ય જોતા શીખવ્યું હતું એ હાલ પૂરતું હવે આ ચેપ્ટરમાં તમારે ક્યાંય જરૂર નથી પડવાની. પણ મેં કીધું હતું એમ હવે આપણે ચેપ્ટર 4 સ્ટાર્ટ કરીશું આના પછી, તો ચેપ્ટર 4 વખતે તમારે એની જરૂર પડશે. તો બી શ્યોર થોડી પ્રેક્ટિસ કરવી, એટલે એ થોડું મગજમાં રાખજો. વધુ આગળ તમારો સ્વાધ્યાયનો દાખલો 2.19 જોઈ શકો છો અહીંયા. ફરીથી એકવાર આપણી ટેક્સ્ટબુકની એક ખાસિયત વિશે વાત કરીએ તો તમને એપ્લાઇડ ફિઝિક્સ પર વધારે જોર આપવામાં આવ્યું છે અને પ્રેક્ટિકલ ફિઝિક્સ પર, કે ફિઝિક્સના કન્સેપ્ટ પ્રેક્ટિકલી ક્યાં યુઝ થાય છે. તો એનું એક બહુ સરસ ઉદાહરણ આ મેથડ છે. તમને એક પાર્સેકની વ્યાખ્યા મેં આપેલી યાદ હોય તો, આપણે જ્યારે લંબાઈના માપનવાળી થિયરી ભણ્યા હતા, લંબાઈના માપક્રમના વિસ્તારવાળી, ત્યારે મેં તમને એક પાર્સેકની વ્યાખ્યા આપી હતી, જે અહીંયા ફરીથી આપી છે, જોઈ શકો છો. બરાબર. તો પહેલા આપણે ક્વેશ્ચન જોઈએ છીએ અને ક્વેશ્ચનમાં આખા ક્વેશ્ચનમાં અગેન થિયરી દાખલામાં ગણતરીમાં કોઈ જ ભલી વાર નથી. આની પહેલાના દાખલામાં આપણે જોયું હાર્ડલી 3 કે 4 સ્ટેપમાં જવાબ આવી જાય છે. પણ આટલી લાંબી રકમ આપવા પાછળનો હેતુ એ છે કે તમે એ વસ્તુ પ્રોપરલી સમજો. બાકી આના જેવો જ એક બહુ સિમ્પલ દાખલો હવે આપણે આના પછી ગણવા જઈ રહ્યા છીએ, જેમાં સીધે સીધા મૂલ્યો જ આપેલા છે. તમારે ક્યાંય બ્રેઇનનો ઉપયોગ કરવાનો નથી આવતો. પણ આ દાખલો સમજવામાં ખાસ ધ્યાન રાખવું ફાયદાકારક રહેશે. મને લાગે છે ત્યાં સુધી કે તમારું એક બહુ સરસ બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ સુધરે એ ટાઈપનો આ દાખલો છે. સૂર્યની આસપાસ પોતાની ભ્રમણ કક્ષામાં 6 મહિનાના સમય અંતરાલમાં પૃથ્વીના બે સ્થાનોને જોડતી આધાર રેખા AB તે પૃથ્વીની કક્ષાના વ્યાસ એટલે કે એપ્રોક્સ 3 × 10⁻11 મીટર જેટલી છે. હવે અહીંયા પહેલા તો એક ચોખવટ કરવાની છે કે આ જે લખ્યું છે પૃથ્વીની કક્ષાનો વ્યાસ એ આપણે અંદાજિત લઈએ છીએ. આપણે જાણીએ છીએ, મેં તમને પેલા જ્યારે આ પાર્સેક ચલાવ્યું એ પહેલા જ્યારે આપણે આ વાત થતી હતી ત્યારે મેં તમને એવું કીધેલું આની પહેલાના કોઈક લેક્ચરમાં કે ભાઈ ખરેખર એક એસ્ટ્રોનોમિકલ યુનિટ જ્યારે સમજતા હતા તમે, ત્યારે મેં એવું કીધેલું કે ખરેખર તો આ જો પૃથ્વીની ભ્રમણ કક્ષા હોય, હું અર્થનો ઈ લખું છું અહીંયા, અને આ છે સન. જો પૃથ્વીની ભ્રમણ કક્ષા આ ટાઈપની હોય તો સૂર્ય અહીંયા પણ હોઈ શકે એઝ વેલ અહીંયા પણ હોઈ શકે. આ લંબવૃત્તીય કક્ષા છે અને આ બે એના કેન્દ્રો ગણાય. મેં તમને એવું પણ કીધેલું કે ચેપ્ટર 8માં આના વિશે વધારે ઇન્ફોર્મેશન આવશે. પણ હાલ પૂરતું એવું સમજીએ કે સૂર્ય અહીંયા છે તો સૂર્યથી પૃથ્વીનું અંતર અચળ નથી જળવાઈ રહેતું. કેમ? ધારો કે પૃથ્વીનું સ્થાન અહીંયા છે, માની લો, કારણ કે આખી કક્ષામાં સતત ગતિ કર્યા કરે છે પૃથ્વી. તો આ સ્થાન જ્યારે પૃથ્વીનું હોય ત્યારે સૂર્ય પૃથ્વી અંતર આટલું છે. પણ જ્યારે પૃથ્વી આ સ્થાને પહોંચશે અહીંયા, ત્યારે જો સૂર્ય પૃથ્વી અંતર કેટલું બધું થઈ ગયું. તો આપણે શું કર્યું કે સૂર્ય પૃથ્વી વચ્ચેનું સરેરાશ અંતર લીધું અને એ સરેરાશ અંતર, મેં કીધું એમ અંતર સતત બદલાય છે. જુઓ, દરેક સેકન્ડે પૃથ્વીનું સ્થાન કક્ષામાં જુદા જુદા સ્થાને હશે તો પછી અંતર સતત બદલાતું રહે છે. તો આપણે એ સતત અંતર બદલાતું હોવાના કારણે સરળતા ખાતર એક સરેરાશ અંતર વ્યાખ્યાયિત કરી દીધું, જેને આપણે નામ આપ્યું હતું એક એસ્ટ્રોનોમિકલ યુનિટ, અને એનું મૂલ્ય આપણે લેતા હતા 1.496
ગુણ્યા 10^11 મીટર. રાઉન્ડ ઓફ કરીએ તો 1.5 એપ્રોક્સ ગુણ્યા 10^11 મીટર. આ સૂર્ય પૃથ્વીને જોડતી અથવા પૃથ્વીની જે કક્ષા છે એની ત્રિજ્યા જેટલું માપ છે એવું આપણે કહી શકીએ. કારણ કે આફ્ટર ઓલ તો તમે જે કોઈ અંતર માપો છો એ આ કક્ષાની ત્રિજ્યા ગણી શકાય. તો આના પરથી તમને અહીંયા જે આપેલી છે માહિતી એ જુઓ. હવે AB તે પૃથ્વીની કક્ષાના વ્યાસ 3×10^11 મીટર જેટલી છે. તો AB બરાબર વ્યાસ જેટલું માપ છે એટલે કે 2r એટલે કે 2×1.5 10^11. તો જો મળી ગયું આપણને 3×10^11 મીટર. બરાબર. આ તમને આપેલું છે ઓલરેડી, પણ આ થોડું રિકોલ કરવું જરૂરી હતું કારણ કે આને બહુ ગાઢ સંબંધ છે દાખલા જોડે. અચ્છા, બીજી વાત છે વધુ આગળ. એકબીજાથી ખૂબ નજીક દેખાતા બે તારા એટલા દૂર છે કે આટલી લાંબી આધાર રેખા હોવા છતાં તેઓ 1 સેકન્ડ જેટલો દ્રષ્ટિ સ્થાનભેદ દર્શાવે છે. આપણે એવું જોયેલું કે લંબાઈનો સુવિધાજનક એકમ પાર્સેક છે ખગોળશાસ્ત્રમાં, મીન્સ એસ્ટ્રોફિઝિક્સમાં, અવકાશીય ભૌતિક વિજ્ઞાન. પાર્સેક કોઈ પદાર્થનું અંતર સૂચવે છે કે જે અંતરે પૃથ્વી સૂર્ય અંતર જેટલી આધાર રેખાના બે છેડા હોય, આંતરેલ ખૂણો 1 સેકન્ડ હોય. પૃથ્વી સૂર્ય અંતર જેટલી આધાર રેખા વિચારવાની છે, મતલબ આટલી. એના બદલે આપણે ડબલ લંબાઈની રેખા વિચારી છે. તો ધારો કે રેખા AB આ છે, જેને આપણે આધાર રેખા નામ આપ્યું છે, એ AB છે અને એની લંબાઈ છે 3×10^11 મીટર. તો દેખીતી વાત છે કે હવે આ નજીક નજીક દેખાતા બે તારાઓ છે. ધ્યાન રાખજો, બે તારાઓ છે. હું સરળતા ખાતર એક ડોટ સ્વરૂપે દર્શાવું છું. બરાબર. તમે આવી રીતે બીજું ડોટ બાજુમાં વિચારી શકો, ડઝન્ટ મેટર. પણ આ બે તારાઓ 1 સેકન્ડ જેટલો દ્રષ્ટિ સ્થાનભેદ દર્શાવે છે. હવે આપણે એવું કીધું હતું કે જ્યારે આ લંબાઈ 1.5×10^11 મીટર હોય ત્યારે આંતરા તો દ્રષ્ટિ સ્થાનભેદ કોણ 1 સેકન્ડ કહેવાય અને આ અંતરને 1 પાર્સેક કહેવાય. તો અહીંયા અંતર AB છે, મતલબ ડબલ છે પહેલા કરતા. તો અહીંયા જે ખૂણો આંતરાય છે આ બંને વડે, A અને B વડે, એ પણ ડબલ થઈ જશે. મતલબ કે આ ખૂણો 2θ અને થીટા કેટલો આપ્યો છે તમને 1 સેકન્ડ. તો આ 2×1 સેકન્ડ એટલે કે 2 સેકન્ડ થઈ જશે. હવે આપણે આ અંતર શોધવાનું છે D. જો તમને એ જ પૂછ્યું છે 1 પાર્સેકનું મૂલ્ય મીટરમાં કેટલું હશે, બરાબર. તો આ અંતરને 1 પાર્સેક કહેવાય એવું આપણે જોઈ ગયા. તો હવે શું લખવાનું? દ્રષ્ટિ સ્થાનભેદની રીતનું સૂત્ર D = B/2θ. હવે B ની કિંમત તમને આપેલી છે. B એટલે બેઝિસ, પાયો. એ આપ્યો છે 3×10^11 છેદમાં 2 સેકન્ડ એટલે કે 2×4.85 10⁻⁶. તો આ અંતર તમને મળશે 3.09 ×10⁻16 મીટર. આને સાદુરૂપ આપો એટલે આટલો જવાબ મળે. તો દેખીતી વાત છે, હવે આને તમે એપ્રોક્સ 1 પાર્સેક પણ કહી શકો. આપણે 1 પાર્સેક એટલે 3.08 × 10⁻16 મીટર એવું લીધેલું. તો 3.08 ના બદલે 3.09 આવે છે. ઇટ્સ ઓકે, ચાલે. પણ અગેન યાદ એ રાખવાનું છે કે આપણે જે વસ્તુ ચેન્જ કરી છે બે જગ્યાએ કરી છે. જુઓ, મેથેમેટિકલી વિચારો તો તમે આ પાયો ડબલ કરી નાખ્યો જે અહીંયા હતો એનો.
અહીંયા 1.5 10 ની 11 હતો, તો હવે તમે વ્યાસ જેટલો પાયો લીધો એટલે આ ડબલ થઈ ગયું. સામે ખૂણો ડબલ થઈ ગયો. આપણે જે ખૂણો લીધો હતો એ 1 સેકન્ડ હતો, પણ અહીંયા ખૂણો ડબલ થઈ ગયો 2 સેકન્ડ. તો ફાઇનલી આ ગુણોત્તરનું મૂલ્ય તો અચળ જ રહે. તો પછી તમને ડી જે મળ્યું એ કેટલું મળ્યું? 1 પાર્સેક મળ્યું. સ્વાધ્યાયનો દાખલો 2.24. આપણે આગળ જે ચર્ચા કરી છે એ મુજબ દ્રષ્ટિ સ્થાનભેદ કોણની રીત અને અવકાશીય અંતરોના માપન માટે આપણે બીજી પણ એક વસ્તુ સમજેલા કે કોઈ ગ્રહનું પરિમાણ જાણવું હોય તો શું. તો અહીંયા આપણે એનો વ્યાસ, જ્યુપિટરનો વ્યાસ શોધવાનો છે. હવે ગ્રહના પરિમાણનું માપન એ થિયરીમાં તમે એક આવું સૂત્ર ભણ્યા હતા, ગ્રહનો કોણીય વ્યાસ, જેને આપણે સંજ્ઞા આપેલી આલ્ફા. તમે કોઈ બી સંજ્ઞા લઈ શકો, આપણે ત્યાં આલ્ફા લીધી, બરાબર ગ્રહનો વ્યાસ એટલે કે સ્મોલ ડી છેદમાં ગ્રહનું પૃથ્વીથી અંતર કેપિટલ ડી. તો હવે આપણે આનો ઉપયોગ કરીશું. અહીંયા જુઓ, તમને આ બધી વસ્તુઓ આપેલી છે. પહેલું તો જ્યારે જ્યુપિટર એટલે કે ગુરુનો ગ્રહ પૃથ્વીથી 824.7 મિલિયન કિલોમીટર દૂર હોય છે, પૃથ્વીથી અંતર આપેલું છે ગ્રહનું એટલે કે જ્યુપિટરનું પૃથ્વીથી અંતર એટલે કે કેપિટલ ડી એ છે 824.7 મિલિયન એટલે 10⁶, આટલા કિલોમીટર છે. એક બાબત એ મગજમાં રાખવાની છે કે મિલિયન બરાબર છે, હવે વપરાય છે બોલચાલમાં, પણ ખરેખર સાયન્ટિફિક એકમ ન કહી શકાય. સાયન્સમાં એના માટે શબ્દ છે મેગા, 10⁶ માટે, પણ આપણે મિલિયન બોલીએ છીએ આજકાલ. આપણે કેમ ઘણીવાર વ્યવહારમાં ખોટું ફિઝિક્સ વાપરીએ છીએ, જેમ કે આપણે એમ કહીએ છીએ કે હવા આવે છે, તો ખરેખર જે આવે છે હવા નથી, પવન છે. હવા તો ઓલરેડી અહીંયા હતી જ, એને આવવાની જરૂર નથી. આપણે ખોટું ફિઝિક્સ બોલીએ છીએ વ્યવહારમાં, પણ ચાલે છે. આપણે રૂટીનમાં એવું બોલીએ જ છીએ બધા, ફિઝિક્સ ભણેલા હોવા છતાં પણ હવા સરસ આવે છે. તો આ એવું કંઈક છે. એટલે મિલિયન વર્ડ વપરાય છે. યાદ પણ આપણે રાખવાનો, કારણ કે વ્યવહારમાં વપરાય છે. તમને દાખલાની રકમમાં પણ આપેલું છે. આ રીતે બની શકે કે બીજા કોઈ દાખલામાં પણ તમને મિલિયન 100 કરીને માપ આપ્યું હોય, તો આપણે યાદ રાખવાનું કે 1 મિલિયન એટલે 10⁶ કિલોમીટર છે. જ્યારે આટલા અંતર હોય છે ત્યારે તેના કોણીય વ્યાસનું માપ 35.72 આર્ક સેકન્ડ અથવા ખાલી સેકન્ડ શોર્ટમાં છે. કોણીય વ્યાસ આલ્ફા 35.72 આર્ક સેકન્ડ. જો ગ્રહનો કોણીય વ્યાસ કોને કહેવાય? આપણે એક રફ આકૃતિ થોડું રિકોલ કરીએ. આપણે એવું કીધું કે ભાઈ ધારો કે આ પૃથ્વી છે, આ પૃથ્વી પરનું કોઈ સ્થાન છે, અને પૃથ્વી પરના કોઈ સ્થાનેથી આ ગ્રહનું તમે અવલોકન કરો છો. આ ગ્રહ છે. આપણા આ કેસમાં જે દાખલામાં આપ્યું છે એ મુજબ આ જ્યુપિટર એટલે કે ગુરુ છે, સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ બધા ગ્રહોમાં. તો આ જ્યુપિટર વડે પૃથ્વી પરનું કોઈ એક સ્થાન વિચારી લો. એ સ્થાનેથી આ જે વ્યાસ વચ્ચેનો ખૂણો ઘેરાયો, આ એને તમે નામ આપ્યું હતું આલ્ફા. આને નામ આપ્યું છે આલ્ફા, જેને આપણે નામ આપ્યું છે ગ્રહનો કોણીય વ્યાસ. તો એ 35.72 સેકન્ડ છે. વિચારો, યાદ કરો, 1 ડિગ્રીનો 60મો ભાગ એટલે 1 મિનિટ, અને 1 મિનિટનો પણ 60મો ભાગ એટલે સેકન્ડ. તો આ માપ સેકન્ડમાં છે. અચ્છા, આને કહેવાય ગ્રહનો વ્યાસ, સ્મોલ ડી. અને આ હતું ગ્રહથી પૃથ્વીનું અંતર, કેપિટલ ડી, જે
જ્ઞાત હોય છે, તમને આપેલું છે કેપિટલ ડી. તો હવે પાછું આપણું રેડિયનમાં ખૂણાવાળું સૂત્ર વાપરીએ. રેડિયનમાં ખૂણો આલ્ફા બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. થોડું રિકોલ કરીએ, હું એવું કહી શકું કે આ એક વર્તુળનો ચાપનો ભાગ છે, તો પછી આ ડી એની ત્રિજ્યા થઈ. આવું વર્તુળ તમે આખું આમ ડ્રો કરી શકો છો. તો આ એની ત્રિજ્યા થઈ, મતલબ કે ત્રિજ્યા ડી છે અને ચાપ છે સ્મોલ ડી. તો ચાપ સ્મોલ ડી છેદમાં ત્રિજ્યા કેપિટલ ડી. આપણે શોધવાનું છે જ્યુપિટરનો વ્યાસ એટલે કે સ્મોલ ડી. તો આ સ્મોલ ડી આપણે શોધવું છે. તો આના પરથી હું સ્મોલ ડી નું સૂત્ર લખું, એ મને શું મળશે? આલ્ફા કેપિટલ ડી. હવે આલ્ફાની કિંમત મૂકીએ 35.72. પણ યાદ રાખવાની બાબત છે કે 35.72 સેકન્ડમાં છે. તમારે પહેલા એના રેડિયન કરવા પડશે, કારણ કે તમે રેડિયનમાં ખૂણા માટેનું સૂત્ર વાપર્યું છે. તો આ 35.72 સેકન્ડના રેડિયન કરવા માટે એને 4.85 ગુણ્યા 10⁻6 વડે ગુણાવવું પડે. આવું તમે આગળ એક ઉદાહરણમાં ભણી ચૂક્યા છો. અને મેં એવું કીધેલું કે 1 સેકન્ડનું આ રૂપાંતરણ યાદ રાખવું કે 1 સેકન્ડ બરાબર આટલા રેડિયન. તો હવે આ માપ થશે 35.72 4.85 10⁻6 અને કેપિટલ ડી 824.7 ગુણ્યા 10⁶ કિલોમીટર. વધુ એક અને છેલ્લી બાબત અહીંયા એ ધ્યાનમાં રાખવાની છે કે કેપિટલ ડી આપણે કિલોમીટરમાં જ રહેવા દીધા છે. જનરલી સિસ્ટમ મુજબ આપણે એના મીટર કરતા હોઈએ છીએ, પણ અહીંયા તમારો ફાઇનલ આન્સર આ કિલોમીટરમાં રાખ્યું છે, એટલે તમારો આન્સર પણ કિલોમીટરમાં આવશે. જો કે બધી જગ્યાએ આવું કરવું ઈચ્છનીય નથી, કારણ ધારો કે હું આના મીટર કરત તો મારો ફાઇનલ આન્સર મીટરમાં આવત, પાછા એના કિલોમીટર કરવા માટે મારે રૂપાંતરણ કરવું પડત. એના બદલે બેટર મેં એક ઓપ્શન રાખ્યો કે આ કિલોમીટરમાં લઉં છું તો સામેની બાજુ પણ જવાબ કિલોમીટરમાં જ આવશે, તો કિલો ઉડી જાય તો આમ કોઈ ફરક નથી પડતો. તો આપણે આને જ્યારે સાદુરૂપ આપીએ ત્યારે આપણને જવાબ મળશે 1.429 ગુણ્યા 10⁵ કિલોમીટર, જે જ્યુપિટરનો અંદાજિત વ્યાસ છે. તો અગેન તમે એવું કહી શકો કે પૃથ્વીથી ગુરુને જ્યારે જોવામાં આવે ત્યારે ગુરુનો વ્યાસ આટલો મળે છે. ખાસ મેં 2-3 વસ્તુઓ જે કીધી એ મગજમાં રાખવાની. એક તો આ કિલોમીટર એમને એમ રાખ્યા છે, એટલે તમારો જવાબ પણ કિલોમીટરમાં આવે છે, ફાઇનલ આન્સર પણ. અને બીજી વસ્તુ કે આલ્ફાનું રૂપાંતરણ કરવાનું ભૂલવાનું નહીં. સેકન્ડમાં આપ્યો છે, એના રેડિયન કરવા પડશે. જો સેકન્ડના રેડિયન નહીં કરો તો તમે જવાબ કંઈક નવો લાવશો અહીંયા, એટલે એવું ના થાય એ ઈચ્છનીય છે. એટલે ખાસ મગજમાં રાખજો કે તમારો જે કોઈ જવાબ છે અહીંયા હાલ પૂરતું બરાબર છે. તમે કિલોમીટર એમને એમ રાખ્યા અને આ કન્વર્ઝન કર્યું છે, પણ આ કિલોમીટર એમને એમ રાખવા જરૂરી નથી. આ મીટર કરી નાખો તો અહીંયા જવાબ મીટરમાં આવશે. આ કરવું ફરજિયાત છે, આ કર્યા વગર નહીં ચાલે. આનું રૂપાંતરણ તમારે કરવું જ પડશે.